મિત્રો આજના લેક્ચરમાં આપણે છે એ બોર્ડમાં અવારનવાર છે એ પૂછાતો ખૂબ જ મહત્વનો છે એ કહી શકાય એવો ટોપિક એ ભણવાનો છે સાટા પ્રથાની મર્યાદાઓ। તો મિત્રો કાલે આપણે છે એ સાટા પ્રથા એ શું, તેની પ્રસ્તાવના, તેનું ઉદાહરણ અને તેના છે મિત્રો એ ફાયદા કે લાભ છે એ જોયા હતા। આજે આપણે છે એ સાટા પ્રથાની છે એ મર્યાદાઓ જોવાની છે। મેં તમને કીધું હતું કે આના લાભ છે એ માત્ર ગણ્યા ગાંઠિયા છે, પરંતુ છે આની મર્યાદાઓ જાજી છે। અહીં આપણે છે એ પેલા પ્રસ્તાવના બાંધી અને તેની મુખ્ય છે એ 3 મર્યાદાઓ છે જોવાની છે કે જે બોર્ડમાં છે એ અવારનવાર પૂછાતી હોય છે। તો મિત્રો છે એ જેમ જેમ છે એ માનવ સમાજ છે એ ડગલે ને ડગલે છે એ આગળ વધતો ગયો, તેમ મિત્રો છે એ આર્થિક વિકાસની સાથે છે એ સામાજિક વિકાસ પણ તે કરતો ગયો। અને મિત્રો છે એ હવે જરૂરિયાત પણ વધવા લાગી અને વધતી જતી વસ્તીને કારણે છે એ જરૂરિયાતમાં છે કે માંગમાં છે એ પુષ્કળ વધારો થયો। તેમજ મિત્રો છે એ હવે પાયાની જરૂરિયાતથી ઉપર ઉઠી અને પણ છે એ જીવન જરૂરી વસ્તુઓની અંદર ઘણી બધી વસ્તુઓનો સમાવેશ થઈ ગયો હતો। તો પહેલા જોઈએ આપણે આગળનું શરૂઆતનું કારણ। કે છે મિત્રો વિશ્વનો છે એ આર્થિક અને સામાજિક વિકાસ થવાની સાથે મિત્રો આજે છે એ આજથી તમારી 3 પેઢી જો તમે પાછળ જાઓ તો તમારા ઘરમાં છે મિત્રો એ જેટલી ફેસિલિટીઝ હશે એ હાલમાં એના કરતા કંઈક ઓછી હશે। કદાચ મિત્રો ત્યારે તમારી છે એ પરિવાર કે કુટુંબ પાસે છે એ સાયકલ પણ નહીં હોય, પાકું મકાન પણ નહીં હોય, પહેરવા વસ્ત્રો છે એ જાજા નહીં હોય। તો મિત્રો એ તમે છે એની કમ્પેરમાં આજે જુઓ તો તમારા છે કુટુંબે કંઈક આર્થિક વિકાસ કર્યો હશે। અને મિત્રો આપણે 10મા ધોરણમાં છે એ ભણી ગયા કે આર્થિક વિકાસ વગર ના તો સામાજિક વિકાસ કે ના તો માનવ વિકાસ શક્ય છે। મિત્રો આર્થિક વિકાસ થાય તો જ સામાજિક વિકાસ થાય। આજે મિત્રો છે એ તમારી પાસે પૈસા હશે તો તમારું છે એ આપોઆપ છે એ તમારા છે સમાજની અંદર કે છે એ તમારા શહેરની અંદર નામ વધતું જશે મિત્રો। અને એની સાથે છે એ મિત્રો તમારા છે એ રોજબરોજ જીવનની અંદર ફેસિલિટીઝ પણ વધતી જશે। તો કે છે વિશ્વએ જેમ જેમ આર્થિક અને સામાજિક વિકાસ કર્યો તથા વસ્તી પણ મિત્રો વધતી ગઈ। હવે વસ્તી વધે એટલે પાયાની જરૂરિયાતની સાથે છે મિત્રો એ મોજ શોખની જરૂરિયાત અને સેવાઓ છે એની પણ માંગ વધે। તો છે એને કારણે છે મિત્રો એ જરૂરિયાતો હવે બદલાતી ગઈ, વધતી ગઈ અને સૂક્ષ્મ થતી ગઈ। મિત્રો જરૂરિયાતો સૂક્ષ્મ થવું એટલે શું, ઓછી થઈ ગઈ એમ નહીં મિત્રો। આજે છે આપણે કોઈ બી વસ્તુ ખરીદીએ છે તો એની છે એ મિત્રો નાનામાં નાની છે એ ઝીણવટ ભરી છે એ વિધિઓની તપાસ કરીએ છે। પહેલા તો એ પ્રોડક્ટ છે એ કઈ કંપનીનું છે, એક્સપાયરી ડેટ છે એ ચાલી તો નથી ગઈ, સૌથી મહત્વનું MRP કેટલી છે। તો મિત્રો આજે આપણે છે માની લો કે એક ફોન લઈએ છે તો ફોન લેતા પહેલા મિત્રો છે એની પ્રાઇસ થી માંડીને કંપનીથી માંડીને સૌથી મહત્વનું એની બેટરી લાઈફ કેટલી છે, ઇન્ટરનલ સ્ટોરેજ કેટલી છે, કેટલા ફીચર છે એ બીજા મોબાઈલમાં નથી જે આપે છે, બધી જ વસ્તુઓની છે મિત્રો આપણે છે એ ઝીણવટ ભરી અને સૂક્ષ્મ તપાસ કરીએ છીએ। જરૂરિયાતો બદલાતી ગઈ મિત્રો। આજે તમે મિત્રો ખાલી હું તમને છે એ તમારા ઘરની અંદર જ માત્ર દાખલો આપું કે છે એ મનુષ્યને છે જ્યારે એ પૃથ્વી ઉપર અવતર્યો
ત્યારે છે એ પાયાની જરૂરિયાત છે માત્ર રોટી, કપડાં અને મકાન હતી. જ્યારે આજે મિત્રો છે એ એની અંદર તમે છે એ શિક્ષણ ઉમેરી દીધું કે ભાઈ શિક્ષણ તો છે એ જરૂરી છે. પછી છે મિત્રો એની અંદર આજે છે એ તમને ખબર છે કે પરિવહન છે એ ધીરે ધીરે આર્થિક વિકાસ થવાની સાથે છે એ મિત્રો એ આપણું છે એ અભિન્ન અંગ બની ગયું. તો કે ઘરમાં આજે છે એ નાનું મોટું એક વ્હીકલ, એટલીસ્ટ સાયકલ તો હોવી જરૂરી છે. તો મિત્રો છે એ હવે છે એ જરૂરિયાતો બદલાતી ગઈ. હવે આ બધું છે મિત્રો એજ્યુકેશન છે, વ્હીકલ છે, ઘરમાં છે વીજળી છે કે જેનાથી તમે છે મિત્રો એ ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સીસ ચલાવો છો. એ બધું મિત્રો છે હવે આપણે રોજિંદા જીવનનો જરૂરી ભાગ થઈ ગયો. મિત્રો આજે છે એ ટીવી છે એ ઘરમાં જરૂરી છે, ફ્રીજ છે એ ઘરમાં જરૂરી છે, પંખો ઘરમાં જરૂરી છે. તો આ બધી વસ્તુ છે એ મિત્રો આપણી જરૂરિયાત પણ છે એ બધી નાખી, જરૂરિયાત વધારી નાખી. અને મિત્રો છે હવે આપણે જરૂરી વસ્તુઓ છે એ કે મોજ શોખની વસ્તુઓ છે એ ખરીદતા પહેલા છે એની સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે ઝીણવટ ભરી તપાસ કરીએ છીએ. એટલે જ મિત્રો છે એ આજે એક વસ્તુ છે એ કોઈ 50 કંપનીઓ છે બનાવતી થઈ ગઈ. એટલા માટે જ છે એ માર્કેટની અંદર કોમ્પિટિશન વધી ગઈ. તો મિત્રો છે કે છે આર્થિક અને સામાજિક વિકાસ થવાની સાથે છે અને વસ્તી જતી વસ્તીને કારણે છે જરૂરિયાતો વધતી ગઈ, બદલાતી ગઈ અને સૂક્ષ્મ થતી ગઈ. તેમજ મિત્રો હવે 4 મહત્વના પાયાઓ જોવાના છે કે જેના કારણે છે એ આજના જમાનાની અંદર બાર્ટર સિસ્ટમ ચાલી શકે નહીં. ઔદ્યોગિકરણ, શહેરીકરણ, શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણને કારણે સાટા પ્રથા મર્યાદાવાળી બની. તો મિત્રો છે એ શહેરીકરણ તમને ખ્યાલ જ હોવો જોઈએ કે નગર સભ્યતા કોને વિકસાવી? તો મિત્રો છે એ નગર સભ્યતા છે એ ભારત વર્ષમાં આવીને દ્રવિડોએ જ વિકસાવી. દ્રવિડો જ મિત્રો છે એ પહેલા છે એ ઈંટોના બનેલા પાકા મકાનો બનાવી અને છે મિત્રો એ શહેરીકરણનો પાયો નાખ્યો હતો. તો જેમ જેમ શહેરોની સંખ્યા વધતી ગઈ એમ છે મિત્રો એ શહેરોની અંદર વસ્તી વધતી ગઈ. શહેરોની અંદર છે એ જુદા જુદા છે એ ઉદ્યોગો સ્થપાઈ ગયા કેમ કે જરૂરિયાતો વધતી ગઈ. તો શહેરીકરણ અને ઔદ્યોગિકરણ થયું. સાથે છે મિત્રો હવે જીવન જરૂરી વસ્તુઓની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો થતો ગયો. એટલે અવનવી વસ્તુઓના છે ઉદ્યોગો સ્થપાયા. પછી કહે છે મિત્રો શ્રમ વિભાજન. તો તમને ખબર જ છે મિત્રો કે આપણે મોટા ભાગની આપણી આર્થિક પ્રવૃત્તિને છે એ પ્રાથમિક પ્રવૃત્તિઓ, દ્વિતીય પ્રવૃત્તિઓ અને તૃતીયક એટલે કે સેવાકીય પ્રવૃત્તિઓની અંદર છે એ વિભાગીય છે. જેમાં પ્રાથમિક પ્રવૃત્તિની અંદર છે એ ખેતી, મત્સ્યપાલન, પશુપાલન આ બધી વસ્તુઓનો સમાવેશ થાય છે. પછી તો કે દ્વિતીય પ્રવૃત્તિની અંદર તો કે બધાય ઉત્પાદન ઉદ્યોગો આવી ગયા કે જે બે કાંઈ તમને છે એ પ્રાથમિક પ્રવૃત્તિની અંદરથી છે એ મળે છે ઈ વસ્તુઓ છે એના દ્વારા કંઈક નવું સર્જવું. તો આમાં છે મિત્રો એ સોયથી માંડી અને વિમાન જેવા છે એ મહાકાય ઉપકરણો આવી ગયા. પછી મિત્રો કે છે એ તૃતીય પ્રવૃત્તિ કે માત્ર છે જે સેવા હાથ પર આધારિત છે. મિત્રો આપણે કાલે જોયું હતું કે સેવા એટલે શું. તો મિત્રો શ્રમ વિભાજન. હવે તમને એક ઉદાહરણ આપું કે કોઈ છે એ ખેતરની અંદર કોઈ એક ભાગીઓ છે કે કોઈ એક મજૂર છે એ 8 કલાક કામ કરે છે. દ્વિતીય પ્રવૃત્તિની અંદર જોઈએ કે કોઈ એક છે એ રત્ન કલાકાર છે એ કોઈ પણ XYZ છે એ કંપનીની અંદર છે એ 8 કલાક છે એ કામ કરે છે. પછી તો કે સેવાકીય કોઈ ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે એ વાળી કંપનીની અંદર કોઈ કમ્પ્યુટર એન્જિનિયર છે એ 8 કલાક કામ કરે છે. તો મિત્રો શું ત્રણેયને છે એ સરખું વેતન આપવું? અને ત્યારે તો મિત્રો નાણાંનો ઉદ્ભવ ન હતો થયો. તો શું ત્રણેયને છે મિત્રો એ 8 કલાકના બદલામાં છે એ સરખી જ ચીજ વસ્તુ આપવી? તો કે નહીં. ત્રણેય છે પ્રાથમિક પ્રવૃત્તિ, દ્વિતીય પ્રવૃત્તિ અને તૃતીય પ્રવૃત્તિ કરતો છે એ માનવી એની જરૂરિયાત પણ સરખી જ છે મિત્રો? તો કે નહીં. જે ખેતી કરતો છે મિત્રો મજૂર હશે એની છે કઈક પાયાની જરૂરિયાત અલગ હશે. જે રત્ન કલાકાર હશે એની મિત્રો છે કઈક પાયાની જરૂરિયાત અલગ હશે.
અને મિત્રો છે એ કોઈ આઈટી કંપનીની અંદર કામ કરતો કમ્પ્યુટર એન્જિનિયર હશે, એની પણ જરૂરિયાત કંઈક અલગ હશે. તો કે છે મિત્રો શ્રમ વિભાજન, શહેરીકરણ, ઔદ્યોગિકરણ અને ચોથું વિશિષ્ટીકરણ. મિત્રો આજે સ્પેશિયલાઇઝેશન, એડવાન્સમેન્ટ કેટલું આવી ગયું તમે જુઓ. મિત્રો આજે છે એ તમને એક નાનકડું એવું ઉદાહરણ દઉં કે શરૂઆતમાં મિત્રો છે એ ગ્રેહામ બેલે છે એ ટેલિફોનની શોધ કરી હતી. એ ટેલિફોન કેવો હતો અને આજના મિત્રો છે એ સ્માર્ટફોન છે એ કેવા ઉદ્દેશ્ય બેયના સરખા જ છે. એવી જ રીતે છે એ ચાર્લ્સ બેબેજે જે છે એ પ્રથમ પેઢીનું છે એ કમ્પ્યુટર બનાવ્યું હતું. એ કમ્પ્યુટર છે મિત્રો એ કેવું હતું અને આજના છે એ મિત્રો મોડર્ન હાઈટેક છે સુપર કમ્પ્યુટર છે એ કેવા છે. તો બધા જ છે મિત્રો એ ઉદ્યોગોની અંદર છે વિશિષ્ટીકરણ આવી ગયું, કંઈક સ્પેશિયલાઇઝેશન થઈ ગયું, કંઈક એડવાન્સમેન્ટ થઈ ગયું. મિત્રો બધા જ ઉદ્યોગો છે એ પ્રગતિ કરતા ગયા. એટલે મિત્રો છે એ હવે છે એ આવા બધા ઉપકરણો છે એના બદલામાં છે એ મિત્રો કોઈ વસ્તુ કે છે એ તમે એને નાની મોટી ઘરમાં છે એ સેવા આપો એ ચાલે નહીં. એટલે છે એ સાટા પ્રથા છે મિત્રો એ મર્યાદા વાળી બની. તો છે એ આ બે પ્રમુખ કારણ છે. ત્રીજું કે છે વસ્તી વધતા લોકોની જરૂરિયાત તો વધી પરંતુ પરસ્પર વ્યવહાર ઓછા થઈ ગયા. મિત્રો શરૂઆતમાં જો આપણે છે એ જોઈએ તો જેને ચોખાની જરૂર છે એ એને છે પોતે વાવેલા ઘઉં દઈ દેશે, ચોખા લઈ લેશે. ઘીની જરૂર હશે તો ઘઉં વાવેલા છે એ દઈ દેશે, ઘી લઈ લેશે. કાપડની જરૂર હશે, પગમાં પહેરવા છે પગરખાની જરૂર હશે તો આવું પડશે. પરંતુ મિત્રો છે હવે વસ્તી વધી ગઈ એટલે છે એ મિત્રો માંગ વધી ગઈ, પ્લસ આપણી છે પાયાની જરૂરિયાતોમાં પણ છે એ ઉત્તરોત્તર વસ્તુ કે સેવાઓમાં વધારો થતો ગયો. એટલે માંગ વધી, વસ્તુની જરૂરિયાત વધી, વસ્તુમાં વૈવિધ્ય પણ વધ્યું. એટલે છે મિત્રો એ પરસ્પર જે આપણે 5 કે 3 જણા સાથે છે પહેલા વ્યવહાર કરતા હતા સમગ્ર વર્ષ દરમિયાન, એની બદલે છે મિત્રો એ આજે પરસ્પર વ્યવહાર ઘટી ગયો. આજે છે મિત્રો કે તમે કોની પાસેથી છે એ કોઈ વસ્તુ ખરીદો છો એ આપણને છે એ કઈ વસ્તુ કોણ વ્યક્તિ છે એનું ઉત્પાદન કરે છે એનો ખ્યાલ પણ નથી હોતો. તો છે એ પરસ્પર જે અંદર છે એ જરૂરિયાત હતી એ ઘટી ગઈ મિત્રો. કારણ કે છે એક વસ્તી વધી, વસ્તી વધવાની સાથે માંગ વધી, માંગ વધી જાય એટલે મિત્રો છે ઉત્પાદન પણ વધારવું પડે અને મિત્રો છે લોકોની જરૂરિયાતોમાં પણ છે એ વૈવિધ્ય આવી ગયું. આજે છે સપોઝ કોઈ એક વ્યક્તિ છે એ જીવન જરૂરી છે, એની પાયાની જરૂરિયાત વસ્તુવાળી છે એ કંઈક અલગ છે અને મિત્રો છે બીજો કોઈ વ્યક્તિ છે એની જીવન જરૂરી અને છે એની પાયાની જરૂરિયાત વાળી વસ્તુ છે એ કંઈ બી અલગ છે. કારણ કે બંનેના છે મિત્રો એ ફિલ્ડ અલગ છે. આજે છે મિત્રો હું શિક્ષક છું તો મારે ભણાવી અને છે પૈસા કમાવા માટે એ ક્લાસરૂમ્સ, બ્લેકબોર્ડ અને માર્કર જરૂરી છે. જ્યારે બીજા કોઈને છે એ મિત્રો આર્થિક પ્રવૃત્તિ કરવા માટે છે એ કંઈક બીજી વસ્તુની છે જરૂર છે. તો મિત્રો છે એ બધી જ પાયાની જરૂરિયાતો ઉપરાંત મોજ શોખની જરૂરિયાતો છે એ બદલાતી ગઈ. એટલે મિત્રો છે એ વસ્તુઓમાં અને સેવાઓમાં વૈવિધ્ય વધી ગયું. એટલે જે કાંઈ બી આપણે પહેલા 5-25 વ્યક્તિઓ જોડે છે એ માત્ર વેપાર કરતા હતા એની બદલે હવે પરસ્પર અંદરો અંદર છે મિત્રો એ વ્યવહાર છે એ ઘટી ગયો અને ઉપર ઉઠીને છે જુદા જુદા શહેરો સાથે પણ છે મિત્રો એ વ્યવહાર શરૂ થઈ ગયો. મિત્રો આજથી છે એ અમુક સેંકડો વર્ષો પહેલા છે આરબના વ્યક્તિઓ મિત્રો છે અહીંયા પોતાની છે એ ખજૂર અને અન્ય છે એ બીજી ઔષધિઓ અને બધી વસ્તુઓ છે એ વેચવા આવતા હતા. તમે વિચાર કરો મિત્રો. તો આમાં છે એ પછી પરસ્પર વ્યવહાર છે મિત્રો એ ખૂબ ઘટી ગયો. આ હું તમને ઉદાહરણ દઈ રહ્યો છું મિત્રો. ત્યારે કઈ વ્હીકલ કે બીજી કોઈ અન્ય પ્રકારની કાંઈ પણ છે ફેસિલિટી ન હતી ત્યારની વાત કરું છું. છતાં પણ મિત્રો એક દેશ સાથે છે એ બીજો દેશ વ્યવહાર કરતો હતો. ભારત આજથી છે 2500 થી છે મિત્રો 3000 વર્ષ પહેલા પણ છે દરિયાઈ વેપાર કરતો હતો. તો મિત્રો આજે છે કે જે આપણે પરસ્પર વ્યવહાર કરતા હતા એ મિત્રો છે હવે ઓછા થઈ ગયા. એટલે છે એ સાટા પ્રથા છે
સાટા પ્રથા વધુ મર્યાદાવાળી બની. તો આ મિત્રો છે એ પ્રસ્તાવના છે કે સાટા પ્રથા છે એ શા માટે છે એ આજના છે ટ્રેન્ડમાં નથી. નાણાંની જરૂરિયાત છે એ શા માટે ઊભી થઈ. હવે મિત્રો છે એ આપણે છે એ સાટા પ્રથા છે એની મુખ્ય મર્યાદાઓ જોવાની છે. આ 3 છે અને આપેલા છે તમારે 3 પાકી કરી નાખવાની છે. પછી આપણે એક બાય એક છે એને ડીપમાં ભણવાની છે. તો મિત્રો આ તમારે છે એ પહેલા 3 યાદ રાખી દેવાની છે. સાટા પ્રથાની મુખ્ય મર્યાદાઓ 3 છે. પ્રથમ, જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની મુશ્કેલી, મૂલ્યના સંગ્રહની મુશ્કેલી અને મૂલ્યના માપનની મુશ્કેલી. મિત્રો આમાંની આપણે છે એ પહેલી જોઈએ. પહેલા તો જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની મુશ્કેલી, કે તમારે જે ચીજ વસ્તુઓ કે તમારે જે છે એ સેવા જરૂરી છે, પરંતુ મિત્રો છે એ તમારી પાસે જે કાંઈ બી વસ્તુ છે એ કે તમે જે બીજાને સેવા દેવા માટે સમર્થ છો એની બીજાને જરૂર નથી. તો મિત્રો અહીંયા તમારે કંઈક વસ્તુની જરૂર છે, પણ તમે જે એના બદલામાં બીજા વ્યક્તિને વસ્તુ કે સેવા દેવા માંગો છો એની એને જરૂર નથી. તો હવે મેળ કેવી રીતે બેસાડવો મિત્રો? આપણે છે એની પાસેથી વસ્તુ કે સેવા જોઈતી છે, પણ આપણી પાસે જે કાંઈની વસ્તુ કે સેવા છે એ વ્યક્તિ નથી જોતી. તો મિત્રો છે એ આ એક છે મોટી સમસ્યા છે એ બાર્ટર સિસ્ટમની અંદર છે. તો હવે મિત્રો છે આપણે આને છે એ થોડી છે એ ડીપમાં ભણીએ. આર્થિક વિકાસની સાથે જરૂરિયાતો છે એ માનવીની બદલાતી ગઈ. શરૂઆતમાં મિત્રો છે એ જે પૃથ્વી ઉપર છે એ મનુષ્યનો સમુદાય અવતર્યો હતો કે આવ્યો હતો એ મિત્રો એને છે માત્ર એ પાયાની જરૂરિયાતો છે એ બહુ ઓછી હતી અને એ પણ બધાની લગભગ સમાન હતી. અથવા મિત્રો છે સમાન ન હોય તો પણ છે મિત્રો એ સર્વાઈવ કરવા માટે ચલાવી લેતા હતા. જેમાં આપણે છે મિત્રો ઘઉં ચોખા ગણી લઈએ, પછી મિત્રો કાપડ ગણી લઈએ. તો હવે મિત્રો છે કે બધાની જરૂરિયાતો છે આર્થિક વિકાસ થયો એટલે બદલાતી ગઈ. તો છે એ હવે છે આની પરિણામ શું આવ્યું એ મિત્રો હવે આપણે આગળ જોઈએ. કે છે મિત્રો કે પરિણામે છે આર્થિક પ્રવૃત્તિ સરળ ન રહેતા જટિલ બની. કારણ કે મિત્રો હવે છે પાયાની જરૂરિયાત છે બધાની અલગ છે. તો છે એ મિત્રો હવે છે એ બધા જ પોતાની પાયાની જરૂરિયાતો છે એ સંતોષવા ઈચ્છે છે.
એટલે મિત્રો જરૂરિયાતોનો છે એ પરસ્પર મેળ બેઠાડવો છે એ અત્યંત કપરો બનતો ગયો. દાખલા તરીકે તમને ઉદાહરણ દઉં કે હવે ઘઉં આપી અને ચોખા મેળવવા જેટલો વેપાર સરળ રહ્યો નહીં. કારણ કે મિત્રો હવે છે એ ઘઉં અને ચોખા સિવાયની પણ અન્ય વસ્તુ છે એ માર્કેટમાં એવી આવી ગઈ હતી કે છે એ કોઈ બી વ્યક્તિને છે કે મનુષ્યને છે એ પોતાના દૈનિક જીવનમાં અત્યંત જરૂરી હતી. હવે મિત્રો આપણે ઉદાહરણ તરીકે આગળ જોઈએ. શું કહે છે મિત્રો? ઉદાહરણ તરીકે વ્યક્તિને ઘઉં આપી અને ચોખા નહીં પરંતુ ઘી મેળવવું છે. સપોઝ છે કે આજે મેં છે ઘઉંનું વાવેતર કર્યું છે. મેં છે એ મારે છે એ જેટલા ઘઉં છે એ આખા વર્ષ દરમિયાન જરૂરી છે એટલાનો મેં છે એ સંગ્રહ કરી લીધો. બાકીના ઘઉં છે એ હવે હું બીજાને કોઈ આપી અને બીજી છે મારી જીવન જરૂરી છે એ વસ્તુ મેળવવા ઈચ્છું છું. બીજા કોઈ વ્યક્તિ પાસે છે એ મિત્રો ચોખા છે, એને ચોખાનું વાવેતર કર્યું છે, પરંતુ મારે એની પાસે ચોખા નથી જોતું, મારે મિત્રો ઘી જોતું છે. પણ બને એવું પણ કે જે ઘીનો વેપાર કરે છે એને પાછી ઘઉંની જરૂર ન હોય. તો મિત્રો છે એ વેપાર છે એ હવે છે એ વસ્તુઓ ધીમે ધીમે જેમ જેમ વધતી ગઈ, જેમ જેમ છે જુદી જુદી વસ્તુઓ છે એ માનવ જીવનની સાથે સંકળાતી ગઈ, તેમ વેપાર કરવો મિત્રો છે એ જટિલ બનતો ગયો. પ્લસ મિત્રો હવે આગળ આપણે જોઈએ અવિભાજ્ય વસ્તુના બદલામાં વિભાજ્ય વસ્તુનો વેપાર પણ છે એ આ પ્રથા દ્વારા મુશ્કેલી ભર્યો બન્યો. સપોઝ છે મિત્રો કે મારે છે એ ઘરે છે એક ગાયની જરૂર છે કે જેથી કરીને છે એ હું પશુપાલન થકી છે એ મારી છે એ જે ગાય દૂધ આપશે એના દ્વારા હું મારી રોજની છે એ રિક્વાયરમેન્ટ પૂરી કરી શકું. તો કોઈ વ્યક્તિ મને એમ કહે છે કે 20 મણ છે એ ઘઉંના બદલામાં હું તમને છે એક સારી એવી છે એ રોજ છે એ સારા એવા પ્રમાણમાં દૂધ આપે એવી ગાય હું તમને આપીશ, પરંતુ મારી પાસે મિત્રો છે એ હાલમાં 10 મણ ઘઉં જ છે. તો શું મિત્રો મારે છે એની પાસેથી અડધી ગાય લઈ લેવી? તો જો મિત્રો એ ગાય છે એ અવિભાજ્ય વસ્તુ છે. મિત્રો તમે છે અહીં કોઈ તમારી પાસે 1 મણ ઘઉં છે તો તમે છે એ કોઈને અડધો મણ ઘઉં આપી શકો, પરંતુ તમારી પાસે જો એક ગાય હોય તમે કઈ કોઈને અડધી ગાય ન આપી શકો. એ જ રીતે મિત્રો કાપડમાં એવું થાય કે ભાઈ શરીર ઢકાય એટલું કાપડ છે એ મારે જોઈતું છે, મારે એની જરૂર છે, પરંતુ એટલા કાપડના બદલામાં છે એ મારી પાસે એટલા મૂલ્યની વસ્તુ નથી. તો મિત્રો છે એ મારે જો કોઈ સપોઝ માની લઈએ કે તારે ટી-શર્ટ્સ તો નહોતા, પરંતુ મિત્રો છે એ 1 મણ ઘઉંના બદલામાં છે મિત્રો એ એક ટી-શર્ટ મળે છે ત્યારે માની લો, તો મારી પાસે અડધો મણ ઘઉં જ છે. તો મિત્રો છે એ અવિભાજ્ય વસ્તુના બદલામાં છે વિભાજ્ય વસ્તુનો વેપાર પણ આ પ્રથા દ્વારા છે એ મુશ્કેલી ભર્યો બન્યો. એટલે મિત્રો છે એ સાટા પ્રથા છે એ દિવસે ને દિવસે છે વધુ ને વધુ મુશ્કેલીઓ સર્જતી ગઈ. તો અહીંયા મિત્રો છે એ આપણો છે એ પહેલો છે એ આખો ટોપિક પૂરો થાય છે કે જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવામાં ઉત્પન્ન થતી મુશ્કેલીઓ. કે ભાઈ અંદર છે એ તમારી પાસે જે કાંઈ બી વધારે વસ્તુ કે છે તમે બીજાને આપવા માટે જે કઈ બી સેવા છે એ આપવા માટે કટિબદ્ધ છો, તેની મિત્રો બીજાને જરૂર ન હોય અને એની પાસેથી કોઈ વસ્તુ કે સેવા છે એ તમારે જોઈતી હોય તો તમે છે એ પોતાની છે એ જરૂરિયાતો કેવી રીતે સંતોષશો? તો મિત્રો અહીં છે એ બીજી મર્યાદા જોઈએ.
મૂલ્યના છે એ સંગ્રહણમાં ઉત્પન્ન થતી મુશ્કેલી. મિત્રો આજે તમારી પાસે કોઈ જે કાંઈ બી વધારાની વસ્તુ છે એ મિત્રો હવે બાટર સિસ્ટમની અંદર તમારે એ પૈસા જ માની લેવા. સપોઝ મેં છે એ ઘઉંનું ઉત્પાદન કર્યું છે, તો મારે છે એ આ વર્ષ માટે જેટલા જરૂરી ઘઉં છે એટલા મેં સ્ટોર કરી દીધા. જે મારી પાસે મિત્રો છે એ વધારાના ઘઉં છે એ મિત્રો મારું હવે છે એ નાણું કે મૂડી છે એ ગણી શકાય. કેમ? તો કે છે એ હું કોઈને આપી દઈશ, અથવા છે મિત્રો હું કોઈ બીજા પ્રકારની છે એ સેવા કોઈ અન્ય વ્યક્તિને આપીશ, અને એના બદલામાં હવે મારે જે કાંઈ બી જીવન જરૂરી વસ્તુ છે એ પ્રાપ્ત કરીશ. તો મિત્રો અહીં છે જે મારી પાસે કાંઈ બી વધારાનું છે એ વસ્તુ પડી છે કે જે બીજા માટે ઉપયોગમાં આવી શકે, એ હવે મિત્રો છે એ મારું વિનિમયનું મૂલ્ય છે કે એનાથી હું છે કાંઈક પ્રમાણમાં છે એ કોઈ બીજી વસ્તુ છે એ લઈ શકીશ, અને એના પ્રમાણમાં છે મિત્રો એ મારી વસ્તુ હું જેટલી કાંઈ બી વિનિમય દર નક્કી કર્યો હોય એટલી એને આપી શકીશ. સાટા પ્રથામાં મૂલ્યના સંગ્રહણમાં પણ વિપુલ પ્રમાણમાં મુશ્કેલીઓ ઊભી થતી હતી. અહીં મિત્રો આ મૂલ્ય એટલે મિત્રો તમારી પાસે જે કાંઈ બી વધારાની વસ્તુ કે સેવાઓ છે એ તમે બીજાને આપી શકો, અને એના બદલામાં છે મિત્રો તમારે જરૂરી છે એ વસ્તુ કે સેવા છે એ તમે મેળવી શકો. એટલે અહીં મૂલ્ય એટલે તમારી પાસે જે કાંઈ બી છે મિત્રો એ સમાજને દેવા લાયક છે કે જે કાંઈ બી કિંમતી છે એના બદલામાં તમને બીજી વસ્તુ કે સેવા મળશે, એને મિત્રો અહીંયા તમે વિનિમય મૂલ્ય કહી શકો. જોઈએ મિત્રો આમાં છે હવે કયા પ્રકારની છે એ મુશ્કેલીઓ ઉત્પન્ન થતી હતી. ઉદાહરણ તરીકે કે છે કોઈ ખેડૂતે ઘઉંનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન કર્યું છે કે જે નાથી છે એ જીવન જરૂરી અન્ય વસ્તુ જેવી કે ચોખા, ઘી, કાપડ વગેરે મેળવી શકે છે. માની લો કે કોઈ છે એ ખેડૂતે છે ઘઉંનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું છે, તો છે પોતે જેટલા જરૂરી ઘઉં છે એટલા એનો સંગ્રહ કરી લેશે, અને બાકી છે મિત્રો એ બીજા કોઈ અન્ય વ્યક્તિને આપી અને એનાથી છે એની જીવન જરૂરી અન્ય વસ્તુઓ જેવી કે પગરખા, ચોખા, ઘી કે કાપડ એ મેળવી શકશે. પરંતુ જો પરંતુ ઘઉંનો સંગ્રહ કરવો મિત્રો છે અહીં એક સમસ્યા છે. માનો કે તમે છે વધારાના ઘઉં છે એ અત્યારે સંગ્રહી રાખ્યા છે, કેમ કે અત્યારે તમારે જીવન જરૂરી કોઈ બી વસ્તુની જરૂર નથી, પરંતુ મિત્રો છે એ આ ઘઉં છે એ માની લો કે ખરાબ થઈ ગયા, અંદર છે ધનેડા પડવાથી મિત્રો સડી ગયા, કે મિત્રો છે આ ઘઉં ચોરાઈ ગયા, તો મિત્રો છે એ સાટા પ્રથાની અંદર તમારી પાસે જે કાંઈ બી વિનિમય મૂલ્યની જરૂરી વસ્તુ છે એનો સંગ્રહ કરવો છે એ મિત્રો એક છે એ મોટી સમસ્યા હતી. સપોઝ મિત્રો છે એ તમારી પાસે એક છે એ ગાય છે, એના બદલામાં તમારે મિત્રો છે એ 20 મણ છે એ ઘઉં જોઈતા છે, તો મિત્રો છે એ જો એ ગાય મૃત્યુ પામે તો તમારું મૂલ્ય છે મિત્રો એ 0 થઈ ગયું, કે એના બદલામાં છે મરેલી ગાયના બદલામાં મિત્રો તમને કશું પણ મળે નહીં. એટલે મિત્રો મૂલ્યના સંગ્રહણમાં છે એક મોટી સમસ્યા આવતી હતી. અહીં ખેડૂત
દ્વારા ઉત્પાદિત વસ્તુને ત્વરિત વિનિમય દ્વારા બીજી વસ્તુ મેળવવી પડતી હતી. અહીં મિત્રો છે એ હવે જો ઘઉંનું ઉત્પાદન કર્યું છે તો ઘઉં બગડી જાય, ચોરાઈ જાય એ પહેલા છે મિત્રો એને ઘઉંના પાકને વહેંચી અને મિત્રો એને જો અત્યારે જરૂરી નથી તે વસ્તુનો પણ છે મિત્રો એ સંગ્રહ કરવો જરૂરી બનતો હતો. તો મિત્રો છે એ અહીં છે વસ્તુના સંગ્રહણ છે એક મોટી સમસ્યા છે મિત્રો ઉત્પન્ન કરતી હતી. તો ફરીથી આપણે જોઈ લઈએ મિત્રો કે સાટા પ્રથામાં છે એ વસ્તુના મૂલ્યનું સંગ્રહણ છે એ વિપુલ પ્રમાણમાં સમસ્યા સર્જતી હતી. અહીં મૂલ્ય એટલે વિનિમય મૂલ્ય. તમારી પાસે એવી કિંમતી વસ્તુ કે સેવાઓ કે જેના બદલામાં અન્ય છે એ જીવન જરૂરી તમને કિંમતી વસ્તુ કે સેવાઓ મળશે. તે ઉદાહરણ તરીકે કોઈ ખેડૂત ઘઉંનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન કર્યું છે જેનાથી તેને જીવન જરૂરી અન્ય વસ્તુ ચોખા, ઘી, કાપડ વગેરે મેળવી શકે છે. પરંતુ ખેડૂત દ્વારા ઉત્પાદિત વસ્તુ છે એ ત્વરિત વિનિમય દ્વારા છે કે બીજી વસ્તુઓ મેળવવી પડતી હતી. કારણ કે મિત્રો છે ઘઉંની સંગ્રહણ છે એક સમસ્યા હતા. તેથી મિત્રો છે કે તેને ત્યારે છે એ કઈ જરૂરી ન હોય એવી વસ્તુઓ પણ મિત્રો છે એ ખરીદવાનો આગ્રહ રાખવો પડતો હતો કે જેથી છે મિત્રો કે એનું છે એ આ મૂલ્ય છે એ જળવાઈ રહે. જો આ મિત્રો છે અહીં ઘઉં છે એ બગડી જાય કે ચોરાઈ જાય તો મિત્રો છે એ એનું મૂલ્ય છે એ ઘટતું જાય. તેથી મિત્રો અહીં છે આપણી બીજી મર્યાદા પણ છે એ પૂરી થાય છે. ત્રીજું છે મિત્રો ટોપિક એ મૂલ્યના માપનની મુશ્કેલી. કે મિત્રો વિનિમય પ્રથાથી છે તમે જીવન જરૂરી છે કે અન્ય ચીજ વસ્તુઓ કે સેવાનો લાભ તો મેળવી શકો છો, પરંતુ મિત્રો છે એ એકવાર તમારે છે સર્વપ્રથમ વિનિમય દર નક્કી કરવો પડે કે ભાઈ છે કે 1 મણ છે ઘઉંના બદલામાં છે એ 2 મણ ચોખા, 1 મણ ઘઉંના બદલામાં છે એ 10 મીટર કાપડ, 1 મણ છે એ ઘઉંના બદલામાં છે એ 1 કિલો ઘી. તો મિત્રો છે એ શરૂઆતમાં છે એ મિત્રો એ વિનિમયના છે એ માપનમાં મુશ્કેલી ન આવી કેમ કે છે વસ્તુઓ ખૂબ જ ઓછી હતી અને સમાજમાં છે એ સર્વ સ્વીકૃત હતી. એટલે મિત્રો છે એ બધાએ આ વિનિમય દરને છે એ સ્વીકારી લીધો. પરંતુ જેમ જેમ મિત્રો છે એ વસ્તુઓ વધતી ગઈ, આર્થિક અને સામાજિક વિકાસ થતા છે એ વસ્તુઓની છે એ માંગ પણ વધી, વસ્તુઓમાં વૈવિધ્ય પણ આવ્યું. તો કેટલા વિનિમય છે એ દર તમે યાદ રાખો. અને મિત્રો છે એ વિનિમય દર છે એ યાદ રાખવાની સાથે પણ અહીં એક મુશ્કેલી થતી કે ભાઈ દુષ્કાળ પડવાથી છે એ ઉત્પાદન થયું નથી અમુક ચીજ વસ્તુઓનું, અમુક પાકને છે એ અમુક રોગ લાગુ પડ્યો, પાક છે એ બળી ગયો, પાક છે એ મિત્રો છે એ કોઈ પણ કારણોસર છે એ નષ્ટ થયો કે ઉત્પાદન ઓછું થયું કે ચોરાઈ ગયો. તો બજારમાં જ્યારે છે મિત્રો માર્કેટમાં જ્યારે છે ઈ વસ્તુ છે એ ઘટી ગઈ તો એના બદલામાં છે મિત્રો હવે એનો વિનિમય દર છે હવે જો મિત્રો છે પુરવઠો ઘટી જાય તો માંગ તો એટલી જ રહેશે કેમ કે વસ્તી એટલી છે. તો વસ્તુ છે મિત્રો એનો વિનિમય દર છે એ ઊંચો કંઈક ચાલ્યો જશે. તો મિત્રો આ બધી પણ છે એ સમસ્યાઓ દ્વારા ઉત્પન્ન થતી હતી કે છે મૂલ્યના માપનની મુશ્કેલી.
કે છે મિત્રો સાટા પ્રથાની એક મર્યાદા મૂલ્યના માપનની મુશ્કેલી પણ હતી. ઔદ્યોગિકરણ અને વિશિષ્ટીકરણને કારણે માંગ વધતી ગઈ અને જરૂરિયાતો બદલાતી ગઈ. મિત્રો માંગ તો વધી પરંતુ જરૂરિયાતો બદલાતી ગઈ. આજે તમારી પાસે છે મિત્રો એ કોઈ વસ્તુ અથવા તમે છે એ બીજા કોઈને છે એ તમારા લાયક કોઈ સેવા આપવા સમર્થ છો, પરંતુ બીજાને એ સેવાની જરૂર નથી, તો બીજાની રિક્વાયરમેન્ટ કંઈક અલગ છે. તો ઔદ્યોગિકરણને કારણે મિત્રો છે એ આજે છે એ વૈવિધ્ય આવતું ગયું. મિત્રો આજે છે કાપડ, પણ કાપડમાં પણ છે મિત્રો રેશમી કાપડ, સણિયું કાપડ, પછી મિત્રો છે એ કોટન. તો છે એ આવી રીતે છે મિત્રો કાપડમાં પણ વૈવિધ્ય આવ્યું. તો છે હવે મિત્રો છે એ પહેલા જ્યાં એક કાપડ હતું ત્યાં મિત્રો છે આજે કાપડના અનેક પ્રકાર છે એ બજારમાં આવી ગયા. એટલે મિત્રો બધાના વિનિમય દર કંઈક અલગ હોય. તો ઔદ્યોગિકરણને કારણે મિત્રો છે એ વસ્તુનું ઉત્પાદન છે એ વધતું ગયું, સાથે છે મિત્રો એ વિવિધતા પણ વધતી ગઈ અને જરૂરિયાતો પણ વધતી ગઈ, કેમ કે વસ્તી વધતી ગઈ. એટલે મિત્રો વિનિમય દર પણ છે એ વધતા ગયા. આજે છે ઘઉંના બદલામાં તમે છે 50 કે 100 વસ્તુઓ છે બીજી અન્ય લઈ શકો, તો તમારે બધાયના વિનિમય દર યાદ રાખવા પડે અથવા બધાયના છે વિનિમય દર પૂર્વ નિર્ધારિત કરવા પડે. જ્યારે પહેલા એવું હતું નહીં, કેમ કે પહેલા છે એ ઘઉંના બદલામાં કાં તો ચોખા, કાં તો કાપડ, કાં તો પગરખા અને કાં તો ઘી જ મેળવવામાં આવતું હતું. એટલે મિત્રો વિનિમય દર પહેલા છે ઓછા યાદ રાખવા પડતા હતા. પરંતુ ઔદ્યોગિકરણ અને વિશિષ્ટીકરણને કારણે છે એ મિત્રો છે એ આજે જરૂરિયાતો બદલાવાથી છે એ સાટા પ્રથા વધુ ને વધુ મર્યાદાવાળી બની. દાખલા તરીકે ઉદાહરણ તરીકે સમજીએ. શું કહે છે? એક વખત વિનિમય દર પૂર્વ નિર્ધારિત કર્યા પછી પણ ઘણી ખરી મુશ્કેલીઓ ઊભી થતી ગઈ. જેમ કે 1 મણ ઘઉં બરાબર 2 મણ ચોખા. એકવાર વિનિમય દર નક્કી કરી નાખ્યો મિત્રો કે છે 1 મણ ઘઉંના બદલામાં તમને છે એ 2 મણ ચોખા મળશે. પછી તો તે મિત્રો છે એ નક્કી કરી નાખ્યું કે 1 મણ ઘઉંના બદલામાં છે તમને 10 મીટર કાપડ મળશે. સૂત્રાઓ 1 મણ ઘઉંના છે એ બરાબર 1 કિલો ઘી મળશે. પરંતુ મેં તમને છે એ પહેલું જ જણાવ્યું કે અંદર પરસ્પર જરૂરિયાતો છે એ બંનેની મેળ ખાતી હોવી જરૂરી છે. આજે મારી પાસે ઘઉં છે અને બીજા પાસે ચોખા છે, તો એને ઘઉંની જરૂર હોવી અને મારે ચોખાની પણ જરૂર હોવી જરૂરી છે. અહીં છે મિત્રો હવે જો એક નવું છે એ પ્રશ્ન ઊભો થયો કે ભાઈ 1 કિલો ઘી બરાબર કેટલા મીટર કાપડ? મિત્રો છે હવે અહીં ઘઉંની અંદર છે મિત્રો એ લેતી દેતી થતી નથી. અહીં છે મિત્રો એક બાજુ ઘી છે અને એક બાજુ કાપડ છે, તો આનો વિનિમય દર નક્કી કરવો. એ જ રીતે મિત્રો છે એ 1 મણ ચોખા બરાબર કેટલું કાપડ? પછી મિત્રો છે એ એક જોડ પગરખાના બદલામાં છે એને કેટલું ઘી દેવું, કેટલા ઘઉં દેવા, કેટલા પ્રમાણમાં ચોખા દેવા. તો આવા મિત્રો છે જેમ જેમ છે જરૂરિયાતો વધતી ગઈ તેમ મિત્રો છે આ વિનિમય દર પણ યાદ રાખવા છે એ કપરા બન્યા. તો મિત્રો છે અહીંયા સાટા પ્રથાની છે એ ત્રીજી મર્યાદા છે એ પણ પૂરી થાય છે કે કેટલાક વિનિમય દર છે એ યાદ રાખવા. તેથી
મિત્રો હજી નાણાંનો કઈ ઉદ્ભવ છે એ સમાજમાં થઈ ગયો નથી મિત્રો. પણ કે છે કે સાટા પ્રથાની મર્યાદાઓને કારણે એક સર્વ સ્વીકૃત માધ્યમની માંગ ઊભી થઈ કે ભાઈ એક માધ્યમ એવું નક્કી કરવામાં આવે જેમ કે અત્યારે જે મિત્રો નાણું છે કે એના બદલામાં તમે છે મિત્રો એ કોઈ પણ વસ્તુ કે સેવા ખરીદી શકો. સપોઝ મિત્રો આજે હું તમને એક ઉદાહરણ દ્વારા છે આ વાત સમજાવું કે આજે મિત્રો મેં છે ઘઉંનું વાવેતર કર્યું છે. હું વધારાના ઘઉં કોઈની પાસે લઈને જઈશ અને કહીશ કે ભાઈ મને આની બદલામાં ચોખા આપી દે, પરંતુ જો મિત્રો એની પાસે પૂરતા પ્રમાણમાં છે ઘઉં હશે તો એ કહેશે કે નહીં ભાઈ મારે ઘઉં નથી જોતા, એટલે મિત્રો મને પાયાની જરૂરિયાત મળશે નહીં. પણ એની બદલે હું જો સર્વ સ્વીકૃત માધ્યમ હવે નાણું લઈને જઈશ કે ભાઈ ચોખા આપો ને, શું ભાવ છે અને એટલા પૈસા છે મિત્રો હું એને છે આપી દઈશ તો મને એક છે એ ચોખાની ક્યારેય પણ ના પાડશે નહીં. એટલે એવું એક સર્વ સ્વીકૃત માધ્યમ છે એની સમાજમાં માંગ ઊભી થઈ કે જેનાથી મિત્રો છે એ વિનિમય દર એક વખત પૂર્વ નિર્ધારિત કરી દેવાનો કે ચોખાના ભાવ એટલા છે, ઘઉંનો ભાવ એટલો છે, પછી ઈ એક જ સર્વ સ્વીકૃત માધ્યમની અંદર છે એ બધી વસ્તુ ખરીદવી કે જેથી મિત્રો છે અહીંયા જો જ્યારે ઘઉંની બદલે માધ્યમ છે એ ઘી અને કાપડ થઈ ગયું ત્યારે છે એ પાછો નવો વિનિમય દર નક્કી કરવો પડતો. એના બદલે છે મિત્રો એક સર્વ સ્વીકૃત માધ્યમ છે એની સમાજમાં માંગ ઊભી થઈ કે એક જ કોઈ માધ્યમ એવું નક્કી કરી નાખો કે એની ઉપર જ છે મિત્રો એ તમારે છે એ કોઈ પણ વસ્તુની લેતી દેતી કે કોઈ પણ સેવાની લેતી દેતી કરવી. તો મિત્રો અહીં છે એ આ તમારી સાટા પ્રથાની મર્યાદાઓ છે એ પૂરી થાય છે. ફરીથી જણાવી દઉં, સાટા પ્રથાની છે એ 3 મુખ્ય મર્યાદાઓ કઈ છે તો કે છે પહેલું જરૂરિયાતોનો પરસ્પર એટલે અંદરો અંદર મેળ બેઠાડવામાં ઉત્પન્ન થતી મુશ્કેલીઓ, પછી મૂલ્યના સંગ્રહણમાં છે એ ઉત્પન્ન થતી મુશ્કેલીઓ, અને ત્રીજું મૂલ્યના માપનની મુશ્કેલીઓ કે કોનું મૂલ્ય છે એ કેટલું રાખવું અને એના બદલામાં છે એ તમને કેટલી છે જીવન જરૂરી વસ્તુઓ કે સેવાઓ મળશે તો એનું પણ એક મૂલ્ય છે એનું મિત્રો માપન કરવું અથવા વિનિમય દર નક્કી કરવો એ ખૂબ જ એક જટિલ સમસ્યા હતી. એટલે આ મિત્રોની સાટા પ્રથાની મર્યાદાઓ છે એ પૂરી થાય છે, પરંતુ જો આ કંઈક મર્યાદાની અંદર જ છે મિત્રો એ નાણાંનો ઉદ્ભવ રહેલો છે. પરંતુ હજી સમાજની અંદર છે મિત્રો એ ઘણી બધી છે એ અન્ય છે એ માધ્યમ થકી વિનિમય છે એની પ્રવૃત્તિ આગળ વધારવામાં આવી. હજી છે મિત્રો નાણાંનો ઉદ્ભવ છે એ હજી કે નાણાંનું સર્જન છે એ સમાજમાં છે શરૂ થયું નથી. તો હવે મિત્રો આગળ છે આપણે એ મહત્વપૂર્ણ ટોપિક છે નાણાંનો ઉદ્ભવ અને વિકાસ એ છે હવે જોવાનો છે. પછી નાણાંના કાર્યો પણ મિત્રો છે એની પણ આપણે ચર્ચા કરવાની છે.